હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. રાત રડે રખેવાળી ના કરે. હું પિઝા ડિલિવરી કરતો હતો અને એ વખતે માત્ર કલાકના $1.5 જ મળતા હતા. વેકેશનમાં ફૂલ ટાઈમ જોબ કરી ટ્યુશન અને કોલેજનો ખર્ચો કાઢતો હતો અને એક જ રૂમમાં અમુ પાંચ મિત્રો સાથે રહી ભણ્યા છીએ. ડેડ, આ વાત તમે મને કેટલી વખત પુનરાવર્તન કરી છે. સાંભળી મને કંટાળો આવે છે. કોઈ પણ મારા મિત્રો ઘેર આવે ત્યારે તમારું આ રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. મારા બધા મિત્રોને પણ બોર કરો છો. બેટી રેના, આ હકીકત છે. અહીં અમેરિકા ભણવા આવ્યા ત્યારે અમારા પાસે માત્ર $50 ખિસ્સામાં હતા. અમારા મા બાપ એટલા પૈસાદાર નહોતા કે અમને દર મહિને ટ્યુશન અને ડોર્મમાં રહેવાના પૈસા મોકલી શકે. અને તે વખતે કોઈ ગુજરાતી ગ્રોસરી સ્ટોર નહોતો કે તુવર દાળ, ચણાનો લોટ, તૈયાર નાસ્તાના પડીકા મળે. માત્ર ખાવામાં બાફેલ શાકભાજી કે અમેરિકન શાકભાજીના તૈયાર ડબ્બા મળે તે વખારી જમી લેતા. બસ, તમે શરૂ થઈ ગયા. ડેડ, પિતાજી હવે બકવાસ બંધ કરશો કહી મેં મારો રૂમ બંધ કરી લોક કરી દીધો. મારી મમ્મી ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં અને મારા ડેડ એક નાની એન્જિનિયર કંપનીમાં ગ્રાફિક્સ ડિપાર્ટમેન્ટમાં હતા. હું અને મારો ભાઈ બંને કોલેજમાં સાથે હતા. બંનેની કોલેજ બહારગામ હોવાથી ખર્ચ ઘણો આવતો હશે, પણ યુવાની વયનું પૂર કોઈની પણ લાગણીની પરવા કર્યા વગર પોતાની જ રીતે ધસમસતું આગળ વધતું હોય છે. યાદ છે, હું મિડલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈ ત્યારે મેં ગ્રેજ્યુએશનમાં પહેરવા એક કિંમતી ડ્રેસ નક્કી કર્યો અને સાથે મેચિંગ ચંપલ. ડેડે ના પાડી કે બહુ જ કિંમતી છે અને આપણે એ મોંઘી વસ્તુ પોસાય તેમ નથી. હું રડી રીસાણી ઘેર આવી મારા રૂમનું બારણું ગુસ્સામાં જોરથી બંધ કર્યું કે ડોરનો મેજાગરો તૂટી ગયો. પણ કશી પરવા કર્યા વગર રૂમમાં અંદરથી જતી બડબડી, તમને મારી પડી નથી, હું તમને ગમતી નથી, મને તમારી પ્રત્યે નફરત છે. પણ બીજે દિવસે હું સ્કૂલેથી આવી તો જે મેં પસંદ કરેલો ડ્રેસ મને મેચિંગ ચંપલનું પેકેજ મારા રૂમમાં પડ્યું હતું. હું રૂમમાંથી દોડી મારા પેરેન્ટ્સને ભેટી પડી અને કહ્યું, આઈ લવ યુ. મને સાચી હકીકત મારા નાના ભાઈ દ્વારા ખબર પડી. ડેડે પોતાના માટે લાવેલા 3 શર્ટ્સ અને શૂઝ સ્ટોરમાં જઈ પાછા આપી આવ્યા અને જે પૈસા પાછા આવ્યા તેમાંથી મારો ડ્રેસ લાવ્યા હતા. છતાં એ વખતે મેં એ વાતની દરકાર કરી નહીં. મમ્મી અને ડેડી હંમેશા કે-માર્ટમાં બ્લુ લાઇટ સેલ, જ્યાં એકદમ સસ્તું મળે, અને ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી ક્લિયરન્સ સેલમાંથી જ પોતાના કપડાં લાવતા. ઘરમાં ગ્રોસરીનો સેલ જોઈને જ વસ્તુ લાવતા. હું અવારનવાર કહેતી, મમ્મી, તું બહુ જ કંજૂસ છે. તમારી સાથે શોપિંગ કરતાં મને શરમ લાગે છે. ઘરના મોરગેજનો હપ્તો, યુટિલિટી બિલ્સ, ગ્રોસરીનો ખર્ચ તેમજ અમારા કોલેજનો ખર્ચ અને એમનું સેલેરી બહુ હાઈ નહોતો. આજે વિચાર કરું કે અમારો ભણવાનો ખર્ચ કેવી રીતે કાઢ્યો હશે. મેં તેમને કેટલો હાર્ડ ટાઈમ આપ્યો છે. આજ મમ્મી કે ડેડી બંને નથી રહ્યા. જેમ બેઝબોલ ગેમમાં બેઝીસ લોડેડ હોય, 9મી ઇનિંગ હોય, બીજી કોઈ ઇનિંગમાં એક પણ રન ના થયો હોય અને આ છેલ્લી ઇનિંગમાં જ ટીમને વિન થવાના ચાન્સ હોય, 2 પ્લેયર આઉટ હોય અને આ ત્રીજા પ્લેયર પર જ આધાર હોય કે તે હિટ કરે અને એકાદ રન થઈ જાય તો ગેમ જીતી જવાય. પણ આ ત્રીજો પ્લેયર્સ બોલને હવામાં ઉડાડે અને આઉટ થઈ જાય ત્યારે પોતાની ટીમ અને 12,000નું ઓડિયન્સમાં નિરાશા સાથે દુઃખી થઈ ઘેર જાય. તેવું જ મારા જીવનમાં બન્યું. મારી પાસે તક હતી પણ મા બાપને જીવતા ખુશ ના કરી શકી. હું પણ મા બની. મારી ટીનેજ છોકરીને જીના 16 વર્ષ થતાં જ કહે, મમ્મી, મારા માટે સ્પોર્ટ કાર ખરીદવાની છે. હવે હું કાંઈ નાની બાળકી નથી કે સ્કૂલ બસમાં જાઉં. કાર લીધા બાદ ઘણી વાર રાત્રે મોડેથી ઘેર આવે.
હું ચિંતાતુર બની બોલી ઉઠું, બેટી કેમ આટલું મોડું થઈ ગયું? હું તો ચિંતામાં અડધી થઈ ગઈ. મમ્મી, હું હવે એક નાની ગગી રહી નથી. મને મારી જવાબદારીનું ભાન છે. મારે હવેથી ખોટી ચિંતા ના કરતી. તેણીના રૂમમાંથી એક વખત બિયરની બોટલ મળી આવી. એમના ડેડીએ ગુસ્સે થઈ થોડી ધમકાવી, બેટી આટલી નાની ઉંમરમાં બિયર ઢીંચે છે? કહી ગાલ પર ટાપલી મારી દીધી અને કહ્યું, 1 અઠવાડિયા માટે તારી હાથ ખર્ચી બંધ, એ તારી શિક્ષા છે. પણ અડધી કલાકમાં પોલીસ આવી પહોંચી. કહ્યું, તમારી દીકરીની ફરિયાદ છે કે તેણીના પિતાએ જીના પર હાથ ઉગામ્યો છે, હેરાન કરે છે. મારે દોર હાથમાં લેવો પડ્યો અને સાચી હકીકત પોલીસ ઓફિસરને સમજાવી કે આટલી નાની ઉંમરે બિયર પીવે એ બ્રેઇન અને તેણીના લીવરને કેટલું ડેમેજ કરે. પોલીસ ઓફિસર સારો હતો, નહીં તો બાળકને મારપીટના કેસમાં મારા પતિને એ જેલ ભેગા કરી દે. જતાં જતાં ચેતવણી આપી, મેમ સાવચેત રહેજો કે ફરીવાર આવું ના બને, નહીં તો મારે તમારા પતિ વિરુદ્ધ કેસ દાખલ કરવો પડશે. આ વસ્તુ બન્યા બાદ હું અને મારા પતિ બંને બહુ જ સાવચેત રહેતા. પણ આનો ગેરફાયદો જીના અવારનવાર લેવા માંડી. મા બાપથી છોકરા ડરે એને બદલે અમુ એમનાથી ડરવા લાગ્યા કે તેણી રખેને પોલીસને ફરિયાદ કરશે. તો મને મારો ભૂતકાળ યાદ આવી ગયો કે મેં પણ મારા મા બાપને કેટલો હાર્ડ ટાઈમ આપ્યો હતો. શું એ ચક્ર ફરી મારા પર આવી ચડ્યું? જમાનો તો જેવો છે તેવો જ છે, માત્ર વાતાવરણમાં વધારે પડતું પ્રદૂષણ આવી ગયું છે. વીકએન્ડમાં ઘણી વાર રાત્રે મોડી આવતી ડ્રિંક પણ હોય. અમો બંને એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ઊંઘી ના શકીએ. ઘણી સમજાવી પણ કોઈ ફાયદો દેખાયો નહીં. શનિવારની રાત્રિ હતી. રાત્રિના 3 વાગ્યા હતા. અમો બંને જાગતા બેડરૂમમાં ચિંતાતુર બેઠા હતા. જીના કદી પણ નહોતી કહેતી કે એ ક્યાં જાય છે, કોને ઘેર જાય છે. તેણીનો સેલફોન ઉપાડતી નહોતી. રાત્રિના 3 વાગે કોને ફોન કરવો? ઘરમાં ફોનની રિંગ વાગી. ફોન ઉપાડોને જીના જ હશે. હાશ, ફાઇનલી અંતે ફોન તો કર્યો. મારા હસબન્ડે ફોન ઉપાડ્યો. મિસ્ટર વ્યાસનું ઘર છે? હા, હું પોલીસ ઓફિસર બ્રાઉન છું. દિલગીરી સાથે કહેવું પડે છે કે આપની દીકરી અત્યારે ઘણી ગંભીર હાલતમાં યુનિટી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર રૂમમાં છે. સાહેબ, મારી દીકરીને શું થયું? ગુંડાની ટોળકીએ તમારી દીકરી પર બળજબરી બળાત્કાર કરેલ છે અને મરણ પથારી પર રસ્તા ઉપર ફેંકી દીધી હતી. તમે જેમ બને તેમ વહેલાસર હોસ્પિટલ આવી જાઓ. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.